તો ચાલો બધા જ બાળકોને સૌપ્રથમ તો મારા જય સ્વામિનારાયણ। બધા જ બાળકો છે એ મજામાં હશો અને પોતાનું અને પોતાના પરિવારનું ખાસ અને ખાસ ધ્યાન રાખતા હશો। ખોટા બિનજરૂરી જે છે અત્યારે તમે બહાર નીકળતા નહીં, બરાબર છે। અને અહીંયા જે કાંઈ પણ બી આપણે રોજનું રોજ ભણીએ છીએ એ મને આશા છે કે તમે બધું સાથે સાથે હોમવર્ક જે છે એ કરતા રહેતા હશો, બરાબર। તો બાળકો આપણે ચેપ્ટર નંબર 1 રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ એમાં લાસ્ટ લેક્ચરની અંદર જોયું હતું ઘનતા। ઘનતા જે છે એ ઉપજાવેલો એકમ હતો, બરાબર। 7 જે છે એ મૂળભૂત રાશિઓ આપણે જોઈ હતી અને ઘનતા જે છે એમાંથી ઉપજાવેલો એકમ હતો। ઘનતા એટલે દળના છેદમાં કદ, બરાબર। ત્યારબાદ આજે આપણે જોશું એ છે તાપમાન। બાળકો તાપમાનને સામાન્ય રીતે 3 રીતે દર્શાવાય છે। એક છે ડિગ્રી સેલ્સિયસ, બીજું છે ડિગ્રી ફેરનહીટ અને ત્રીજું છે કેલ્વિન। પહેલાં ચોખવટ કરી દઉં કે સેલ્સિયસ અને ફેરનહીટ આ બંનેને છે એમાં આગળ ડિગ્રી જે છે એ દર્શાવવી પડે। કેલ્વિનમાં ક્યારેય એટલે ક્યારેય ડિગ્રી કેલ્વિન એવું લખવાનું નથી। ડિગ્રી કેલ્વિન છે એ ખોટું છે। કેલ્વિનમાં ક્યારેય ડિગ્રી જે છે એ લાગતી નથી, ના પાડું છું, બરાબર। અહીંયા ડિગ્રી નથી કરેલી। તાપમાન જે છે એનો એસા એકમ તમને ખબર છે એ શું છે બાળકો? તો કે કેલ્વિન છે। જે આપણે 7 મૂળભૂત રાશિ જોઈ હતી એમાંનું એક તાપમાન છે, તેનું એસા એકમ છે કેલ્વિન। આપણે થર્મોમીટરની અંદર સામાન્ય રીતે 0 થી 100 ડિગ્રી સેલ્સિયસનું તાપમાન જે છે એ દર્શાવતું હોય છે, જેમાં 0 ડિગ્રી સેલ્સિયસ છે એ પાણીનું ઠાર બિંદુ કહેવાય, જ્યારે 100 ડિગ્રી સેલ્સિયસ છે એ પાણીનું ઉત્કલન બિંદુ કહેવાય। શું કહેવાય એનું? ઉત્કલન બિંદુ। ઉત્કલન બિંદુ એટલે તમને ખબર છે કે જે તાપમાને કોઈ પણ પ્રવાહી છે એનું બાષ્પમાં રૂપાંતર થતું હોય તેને આપણે એનું ઉત્કલન બિંદુ કહે છે। ઠાર બિંદુ એટલે સામાન્ય રીતે એમ કહી શકાય કે જે તાપમાને કોઈ પણ પદાર્થની ઘન અને પ્રવાહી અવસ્થા બંને સંતુલનમાં હોય તો એને તમે એનું ઠાર બિંદુ કહી શકો છો। અથવા સામાન્ય રીતે વાત કરીએ તો જે તાપમાને પાણી જે છે એટલે કે પ્રવાહી છે એ બરફમાં રૂપાંતર થઈ જાય, એ તાપમાનને એ ઘનમાં રૂપાંતર થઈ જાય, એને તમે કહી શકો છો એનું ઠાર બિંદુ। જેમ કે પાણીનું ઠાર બિંદુ મેં 0 ડિગ્રી સેલ્સિયસ લખ્યું છે, એનો મતલબ શું થયો કે પાણી તમે મૂક્યું હોય જેવું તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસ થશે ત્યારબાદ એ પ્રવાહીનું રૂપાંતર શેમાં થવા મળશે? તો કે ઘનમાં રૂપાંતર થશે। જ્યારે ડિગ્રી ફેરનહીટની અંદર સામાન્ય રીતે 32 થી લઈને 212 ડિગ્રી ફેરનહીટ સુધી જે છે એ તમને જોવા મળશે થર્મોમીટરમાં। હવે વાત કરીએ બાળકો ડિગ્રી ફેરનહીટ અને ડિગ્રી સેલ્સિયસ વચ્ચેનો સંબંધ। તો ડિગ્રી ફેરનહીટ બરાબર 9/5 ડિગ્રી સેલ્સિયસ પ્લસ 32। આ ડિગ્રી ફેરનહીટ અને ડિગ્રી સેલ્સિયસ વચ્ચેનો સંબંધ છે બાળકો, બરાબર। 9/5 ને તમે ભાગાકાર કરશો એટલે એ કિંમત આવશે 1.8। તો ટૂંકમાં તમે આમ પણ દર્શાવી શકો છો ડિગ્રી ફેરનહીટ બરાબર 1.8 ડિગ્રી સેલ્સિયસ પ્લસ 32। ખ્યાલ આવ્યો? આ જ વસ્તુ જે છે અહીંયા લખી છે। એનો મતલબ એમ થયો કે માની લો કે મારી પાસે કોઈ ડિગ્રી સેલ્સિયસમાં કિંમત આપેલી છે અને તમને એમ કહે કે ભાઈ ડિગ્રી ફેરનહીટમાં આને રૂપાંતર કરો, તો કઈ રીતના કરવાનું? તો કે માની લો કે ડિગ્રી સેલ્સિયસમાં આપણે કિંમત આપેલી છે 40 ડિગ્રી સેલ્સિયસ, એને ફેરનહીટમાં આપણે રૂપાંતર કરવી છે, તો શું કરવાનું છે? આપણી પાસે સંબંધ તો છે જ, ડિગ્રી ફેરનહીટ બરાબર 1.8 ડિગ્રી સેલ્સિયસ પ્લસ 32 એ મૂક્યું છે। ડિગ્રી સેલ્સિયસ કેટલાય પાસે? તો કે 40, એ ગુણી નાખ્યા છે પ્લસ 32। જે કાંઈ પણ બી જવાબ આવે એ તમારો જવાબ મળી ગયો શેમાં? તો કે ડિગ્રી ફેરનહીટમાં। શેમાં મળી ગયો? ડિગ્રી ફેરનહીટમાં। માની લો કે તમને ડિગ્રી ફેરનહીટમાં આપ્યું છે અને તમને એમ કે આને ડિગ્રી સેલ્સિયસમાં રૂપાંતર કરો, તો શું કરવાનું બાળકો? ડિગ્રી ફેરનહીટમાં આપ્યું છે, માની લો કે અહીંયા 30 ડિગ્રી ફેરનહીટ આપ્યું છે, તો અહીંયા 30 મૂકી દો, પછી તમે જે ગણતરી જે છે એ કરી નાખો એટલે તમને જે જવાબ મળશે એ શેમાં મળશે? તો કે ડિગ્રી સેલ્સિયસમાં। ટૂંકમાં ડિગ્રી ફેરનહીટમાં આપ્યું હોય તો એની ઉપરથી ડિગ્રી સેલ્સિયસ છે એ મળી જાય, અને ડિગ્રી સેલ્સિયસમાં આપ્યું હોય તો એની ઉપરથી ડિગ્રી ફેરનહીટમાં પણ મળી શકે। ટૂંકમાં કોઈ પણ એક આપ્યું હોય તો એના પરથી બીજું જે છે એ સરળતાથી મેળવી શકાય છે, જેનું એક ઉદાહરણ મેં અહીંયા આપ્યું છે। આ જે લખેલું છે એ મેં તમને શરૂઆતમાં સમજાવ્યું એમ કે ડિગ્રી જે છે એ ફેરનહીટ અને સેલ્સિયસ એ બંનેમાં લાગશે, પણ ડિગ્રી કેલ્વિન તમે લખશો તો એ ખોટું છે। આ હંમેશા 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 ધ્યાનમાં રાખવાનું છે કે કેલ્વિનમાં ડિગ્રી લાગતી નથી, બરાબર। સો ડિગ્રી કેલ્વિન એ ખોટું છે, ડિગ્રી ફેરનહીટ અને ડિગ્રી સેલ્સિયસ આ સાચું છે। ખ્યાલ આવ્યો બાળકો? આ વાત થઈ ડિગ્રી ફેરનહીટ અને ડિગ્રી સેલ્સિયસ વચ્ચેની સંબંધ। ત્યારબાદ જોઈએ કેલ્વિન અને ડિગ્રી સેલ્સિયસ આ બંને વચ્ચેનો સંબંધ શું છે। તો
તો કે ભાઈ કેલ્વિન બરાબર ડિગ્રી સેલ્સિયસ પ્લસ 273.15. અહીંયા સામાન્ય રીતે આપણે 273 જ લખીએ છીએ, 273.15 એ નથી લેતા, બરાબર છે, પણ એકચ્યુઅલ કિંમત જે છે એ આટલી છે 273.15. આનો મતલબ એમ થયો કે જો તમારી પાસે કોઈ કિંમત જે છે એ ડિગ્રી સેલ્સિયસમાં આપી હોય તો એને કેલ્વિનમાં ફેરવવા માટે એમાં પ્લસ 273 છે એ ઉમેરી દેવાના. દાખલા તરીકે હું એમ કહું કે 10 ડિગ્રી સેલ્સિયસને કેલ્વિનમાં કેટલા થાય, તો કે 10 પ્લસ 273 એટલે કેટલું થશે, તો કે 373 કેલ્વિન. ખ્યાલ આવ્યો? આવી રીતના હું એમ કહું કે ભાઈ 20 ડિગ્રી સેલ્સિયસ એને કેલ્વિનમાં કેટલા થાય, તો કે 273 પ્લસ 20, એનો મતલબ કે 293. તો આ જે છે મેં કિંમત અમુક લખી છે કે ડિગ્રી સેલ્સિયસમાં કિંમત આપી છે, એને મારે કેલ્વિનમાં ફેરવવું છે. તો એ કઈ રીતના ફેરવાય, તો કે જેટલા પણ સેલ્સિયસ આપ્યા છે એમાં પ્લસ 273 ઉમેરી દેવાના, એટલે એ જે તમને મળશે એ કેલ્વિનમાં મળશે. શેમાં મળશે? કેલ્વિનમાં. ખ્યાલ આવે છે બાળકો? આવી જ રીતના માની લો કે કોઈ કિંમત તમને કેલ્વિનમાં આપી છે અને એમાંથી તમારે સેલ્સિયસમાં ફેરવવાનું છે, તો શું કરવાનું, તો કે કેલ્વિનમાંથી જે કિંમત છે એમાંથી 273 બાદ કરી નાખવાના. એનો મતલબ કે જે કિંમત આવશે એ ડિગ્રી સેલ્સિયસવાળી આવશે. સો કેલ્વિનમાં આપ્યું હોય તો એની પછી ડિગ્રી સેલ્સિયસ મળી જાય, અને ડિગ્રી સેલ્સિયસ આપ્યું હોય તો એમાંથી કેલ્વિનમાં મળી જશે. ડિગ્રી સેલ્સિયસમાંથી કેલ્વિનમાં જવું હોય તો પ્લસ 273 કરવાના, અને કેલ્વિનમાંથી ડિગ્રી સેલ્સિયસમાં જવું હોય તો માઇનસ 273 કરવાના. ખ્યાલ આવે છે બાળકો? સો કોઈ પણ એકમાંથી બીજી કિંમત તમે આપી હોય, ફેરવવી હોય તો તમે રૂપાંતર કરી શકો છો. કે 300 કેલ્વિન છે તો એને ડિગ્રી સેલ્સિયસમાં કરવું હોય તો મારે શું કરવાનું, તો કે અહીંયા કેલ્વિન 300 ડિગ્રી સેલ્સિયસ પ્લસ 273, મેં તમે શરૂઆતમાં કીધું કે આપણે 0.15 નથી લેતા, આને આમ લઈ જાઓ તો ડિગ્રી સેલ્સિયસમાં જવાબ મળી ગયો, બરાબર. સો એક એકમમાંથી બીજા એકમમાં તમારે ફેરવવું હોય તો સરળતાથી ફેરવી શકો છો, પણ શરત એટલી કે તમને એ બંને વચ્ચેનો સંબંધ જે છે એ ખબર હોવી જોઈએ. ખ્યાલ આવ્યો? હવે ઘણીવાર પ્રશ્ન થાય સર કે કેલ્વિન અને ડિગ્રી સેલ્સિયસનો સંબંધ છે, ડિગ્રી સેલ્સિયસ અને ફેરનહીટનો પણ સંબંધ છે, પણ સર કોઈ કિંમત કેલ્વિનમાં આપી હોય અને તમને એમ કે ડિગ્રી ફેરનહીટમાં ફેરવો તો પ્રશ્ન થાય ને, કારણ કે એ બે વચ્ચેનો તો સંબંધ જ નથી. તો ભાઈ કાંઈ કરવાનું નથી, બહુ સિમ્પલ અને બહુ સરળ છે. શું કરવાનું, તમારી પાસે ડિગ્રી સેલ્સિયસવાળો સંબંધ તો છે જ, તો કોઈ બી તમને કિંમત આપી હોય, માની લો કે કેલ્વિનમાં આપી છે, તો કેલ્વિનને પહેલાં ફેરવી નાખો ડિગ્રી સેલ્સિયસમાં, અને ત્યારબાદ ડિગ્રી સેલ્સિયસ જે છે એની કિંમત આમાં મૂકી એને ડિગ્રી ફેરનહીટમાં ફેરવી નાખો. અથવા માની લો કે કોઈ કિંમત જે છે એ ડિગ્રી ફેરનહીટમાં આપી છે તો એને પહેલાં ફેરવી નાખો ડિગ્રી સેલ્સિયસમાં, અને એ ડિગ્રી સેલ્સિયસમાંથી ફેરવી નાખો કેલ્વિનમાં. તો માની લો કે એવું પણ એક ઉદાહરણ લઈએ કે 40 ડિગ્રી ફેરનહીટ બરાબર કેટલા કેલ્વિન થાય. હવે તમને પ્રશ્ન થાય કે સર તમે આનો સંબંધ દીધો ડિગ્રી ફેરનહીટ અને ડિગ્રી સેલ્સિયસ વચ્ચેનો, કેલ્વિન અને ડિગ્રી સેલ્સિયસનો સંબંધ દીધો, પણ આ બેનો તો સંબંધ જ નથી. પણ જેવું મેં આગળ કીધું કે ભાઈ ડિગ્રી ફેરનહીટ છે એના પહેલાં ફેરવી નાખો ડિગ્રી સેલ્સિયસમાં. આ સંબંધ જે છે 40 ડિગ્રી ફેરનહીટ આપ્યું છે, તો આ રીતના ગણતરી કરીને પહેલાં એને ફેરવું છે શેમાં, તો કે ડિગ્રી સેલ્સિયસમાં. સો ડિગ્રી ફેરનહીટમાંથી આપણે ડિગ્રી સેલ્સિયસમાં ફેરવી નાખ્યું છે. ડિગ્રી સેલ્સિયસ ઉપરથી કેલ્વિનમાં ફેરવી શકાય છે. જે કાંઈ પણ બેયું એમાં પ્લસ 273 ઉમેરી દો એટલે આ તમારો જવાબ થઈ જશે. એનો મતલબ એમ થયો કે 40 ડિગ્રી ફેરનહીટ બરાબર 277.44 કેલ્વિન થશે. તો તમારી પાસે જે સંબંધ છે એમાં તમને ફેરનહીટ અને કેલ્વિન કોઈ પણનું પૂછે કે ભાઈ કેલ્વિન આપ્યું છે અને ફેરનહીટમાં ફેરવો, અથવા ફેરનહીટ આપ્યું છે અને કેલ્વિનમાં ફેરવો, તો તમને જે કાંઈ પણ બી આપ્યું હોય એને પહેલાં ડિગ્રી સેલ્સિયસમાં ફેરવવાનું, અને ત્યારબાદ એ બે સંબંધ છે એનો ઉપયોગ કરી અને જે તમારે જોતું હોય એ મેળવી લેવાનું. ખ્યાલ આવી ગયો બાળકો? સમજાઈ ગયું બધાને? ટૂંકમાં કવિ એવું કહેવા માગે છે, કવિ શું કહે છે કે ભાઈ ફેરનહીટ અને કેલ્વિન આ બે વચ્ચેનો સંબંધ જોતો હોય તેમાં વચ્ચે મધ્યસ્થી તરીકે ડિગ્રી સેલ્સિયસ રહેશે. પહેલાં જે કાંઈ પણ બી કિંમત આપી હોય એને ડિગ્રી સેલ્સિયસમાં ફેરવવાનું, અને ત્યારબાદ એમાંથી જે તમારે જોઈએ છે એ મેળવી લેવાનું. ખ્યાલ આવી ગયો બાળકો? ટૂંકમાં આનો સારાંશ એટલો છે કે કવિ એવું કહે છે કે ભાઈ તમને જે કાંઈ પણ બી કિંમત આપી છે એને સેલ્સિયસમાં ફેરવી નાખો, અને એ સેલ્સિયસમાંથી તમારે જે જોઈએ છે એમાં રૂપાંતર કરી નાખો. ખ્યાલ આવ્યો? બીજી વસ્તુ જે માટે તમને સમજાવી છે બાળકો એ છે કે એક તમને ઉદાહરણ આપું છું.
મારી પાસે બે કિંમત છે, એક છે 50 ડિગ્રી સેલ્સિયસ અને બીજી છે 100 ડિગ્રી સેલ્સિયસ. હવે સમજો હું શું ઉદાહરણ આપું છું. એક 50 ડિગ્રી છે અને બીજી 100 ડિગ્રી છે. અહીંથી અહીંયા આવ્યા એટલે તમે જોવા જાઓ તો એ બમણું થઈ ગયું કે નહીં? બમણું મીન્સ ડબલ, કે 50નું ડાયરેક્ટ 100 થઈ ગયું. ટૂંકમાં ડિગ્રી સેલ્સિયસમાં તાપમાન છે એ મેં ડબલ કર્યું છે. હવે માની લો કે આ જ વસ્તુ મારે કેલ્વિનમાં રૂપાંતર કરવી છે, તો અહીંયા 50 પ્લસ 273 થાય અને અહીંયા 100 પ્લસ 273 થાય, કારણ કે કેલ્વિનમાં જોઈએ છે. તો આ રીતના આપણે 273 એડ કરશું. આ જે છે એ તમે કરો એટલે આ થઈ જશે 323 કેલ્વિન, જ્યારે આ થઈ જશે 373 કેલ્વિન. બરાબર? અહીંયા આ જ કિંમત મારે કેલ્વિનમાં જોતી હતી, અહીંયા બમણું થાય છે, 50 ડાયરેક્ટ 100 થઈ ગયું. હવે એ જ વસ્તુ મારે કેલ્વિનમાં રૂપાંતર કરવી છે. તો મેં શું કર્યું? કેલ્વિનમાં રૂપાંતર કરવા માટે પ્લસ 273 એમાં ઉમેરા છે. 50 પ્લસ 273 એટલે 323 કેલ્વિન, 100 પ્લસ 273 એટલે આ 373 કેલ્વિન. બરાબર? ઓકે. મારો કહેવાનો મતલબ એટલો છે કે અહીંયા ડિગ્રી સેલ્સિયસમાં જે કિંમત અહીંયા બમણી થઈ ગઈ એ તમે જુઓ તો અહીંયા બમણી થતી નથી, બમણી ન થાય. આ 323 છે, આ 373 છે. જે વસ્તુ મારે તમને સમજાવી છે એ કે ડિગ્રી સેલ્સિયસમાં જે આ કિંમત બમણી થઈ ગઈ છે, કેલ્વિનમાં એ બમણી થતી નથી. ના પાડું છું, ના. બરાબર? આ કેલ્વિનમાં ફેરવા છે, બે કિંમતને મેં કેલ્વિનમાં ફેરવી. અહીંયા જો અહીંયા ડબલ થઈ ગયું, અહીંયા ડબલ નથી થતું. ખ્યાલ આવ્યો? એટલે આ વસ્તુ તમે હંમેશા 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 મગજમાં રાખજો કે ડિગ્રી સેલ્સિયસમાં જો એ બમણું થઈ જાય તો એ કેલ્વિનમાં થાય એવું જરૂરી નથી. જેનું તમને મેં ઉદાહરણ પણ અહીંયા આપેલું છે કે 50નું 100 તો ડિગ્રી સેલ્સિયસમાં ડબલ થઈ ગયું, પણ અહીંયા ડબલ થતું નથી. એટલે આ વસ્તુ હંમેશા મગજમાં રાખવી. ખ્યાલ આવે છે બાળકો? તો આ હતું રિલેટેડ ટેમ્પરેચર. બરાબર? બેના સંબંધ મેં તમને કીધા, ડિગ્રી ફેરનહીટ અને ડિગ્રી સેલ્સિયસ વચ્ચેનો સંબંધ, કેલ્વિન અને ડિગ્રી સેલ્સિયસ વચ્ચેનો સંબંધ. અને બીજી વસ્તુ જે મારે તમને કહેવાની છે એ એક એ કે ડિગ્રી સેલ્સિયસમાં તાપમાન ઋણ હોઈ શકે છે, પણ કેલ્વિનમાં ક્યારેય તાપમાન ઋણ ન હોય. દાખલા તરીકે તમે એમ કહો કે ભાઈ તમે હિમાલય ઉપર ગયા, ઘણીવાર એમ કે હિમાલય જે છે બહુ શિયાળામાં તમે ગયા હોય તો -10 ડિગ્રી હોય, -12 ડિગ્રી હોય, -15 ડિગ્રી હોય, ક્યારેક ક્યારેક -30 ડિગ્રી પણ હોઈ જાય. તો એ માઇનસમાં સેલ્સિયસમાં શક્ય છે, પણ ક્યારેય કેલ્વિનમાં તાપમાનનું મૂલ્ય ઋણ હોઈ શકે નહીં. આ મગજમાં રાખજો. ટૂંકમાં કહી શકાય કે તાપમાનનું ઋણ મૂલ્ય છે એ ડિગ્રી સેલ્સિયસમાં શક્ય છે, પરંતુ કેલ્વિનમાં તાપમાનનું ઋણ મૂલ્ય શક્ય નથી. ના પાડું છું. પાછું એકવાર હું રિપીટ કરું છું કે તાપમાનનું ઋણ મૂલ્ય ડિગ્રી સેલ્સિયસમાં શક્ય છે. કે ભાઈ શિયાળો હોય, ખૂબ ઠંડી હોય તો -2 ડિગ્રી, -5 ડિગ્રી, -10 ડિગ્રી, આ ડિગ્રી સેલ્સિયસમાં શક્ય છે, પણ કેલ્વિનમાં તાપમાનનું ઋણ મૂલ્ય શક્ય નથી. ના પાડું છું, ધ્યાન રાખજો. બરાબર? એટલે હંમેશા મગજમાં રાખવાનું કે ડિગ્રી સેલ્સિયસમાં તાપમાનનું ઋણ મૂલ્ય શક્ય છે, જ્યારે કેલ્વિનમાં તાપમાનનું ઋણ મૂલ્ય છે એ શક્ય નથી. ના પાડું છું. ખબર પડી બાળકો? તો ચાલો બાળકો, આનો સ્ક્રીનશોટ છે એ તમે પાડી લ્યો અને શાંતિથી જે કાંઈ પણ મેં મુદ્દા કીધા છે એ લખજો. બરાબર? ઓકે. હવે જો બાળકો, નેક્સ્ટ જે ટોપિક છે એ છે માપનમાં અનિશ્ચિતતા. રસાયણ વિજ્ઞાનની અંદર જે પ્રાયોગિક પરિણામો મળતા હોય એ અને સૈદ્ધાંતિક ગણતરીઓ આપણે જે કરતા હોઈએ એ બંને વચ્ચે જે છે એને સાંકળવા પડતા હોય છે. પણ વૈજ્ઞાનિક સંકેત જે છે એમાં એવું જોવા મળે છે ઘણીવાર કે રસાયણ વિજ્ઞાનમાં જે પદાર્થો જે છે એમાં અણુઓની સંખ્યા જે છે એ ખૂબ જ વધારે હોય, અથવા અણુઓ અથવા પરમાણુનું દળ જે છે એ ખૂબ ઓછું હોય. તો આવી સ્થિતિ સર્જાય ત્યારે એ ગણતરીમાં સરવાળો, બાદબાકી કરવું હોય, ગુણાકાર કરવો હોય, ભાગાકાર કરવો હોય તો એ બહુ મુશ્કેલ પડતી હોય છે. કેમ? તો કે ભાઈ કારણ ઘણીવાર એવું હોય કે પદાર્થનું દળ ખૂબ ઓછું હોય, અથવા અણુઓની સંખ્યા છે એ ખૂબ વધારે હોય, જેથી કરીને આવી જે સંખ્યા હોય એનો ગુણાકાર, ભાગાકાર, સરવાળો, બાદબાકી કરવું બહુ મુશ્કેલ થતું હોય છે. એટલા માટે વૈજ્ઞાનિક સંકેત જે છે એમાં આપણે શું કરીએ છીએ તે આપણે આગળ જોશું.
કે ભાઈ ઘણીવાર રસાયણ વિજ્ઞાનમાં વધારે પ્રમાણમાં અણુઓની સંખ્યા ધરાવતા અથવા ખૂબ જ ઓછું દળ ધરાવતા અણુઓ આનો અભ્યાસ જે છે એ કરવો પડતો હોય છે. દાખલા તરીકે હું એમ કહું કે 2 ગ્રામ H2માં હાઇડ્રોજનમાં અણુઓની સંખ્યા જે છે એ કેટલી હોય તો કે આ હોય છે 6.022 ગુણ્યા 10^23. હવે તમે જોવા જાઓ તો આ અણુઓની સંખ્યા કેટલી છે તો કે 10^23 ઘાત જેટલી. તો આ જે સંખ્યા છે એ ખૂબ મોટી થઈ. આવી જ રીતના હાઇડ્રોજન પરમાણુનું દળ જે છે એ 1.67 ગુણ્યા 10^-24 ગ્રામ. તો આ તમે દળ જુઓ તો 10^-24 બહુ એટલે બહુ નાનું કહેવાય છે. તો આવી સંખ્યા હોય ત્યારે એનો ગુણાકાર ભાગાકાર કરવો જે છે એ મુશ્કેલ પડે છે. એટલા માટે આપણે શું કર્યું તો કે ભાઈ એની સરળતા કરવા માટે કોઈ પણ સંખ્યા હોય એને સામાન્ય રીતે n × 10⁻n સ્વરૂપમાં ગણતરી કરવી. પહેલાં n × 10⁻n સ્વરૂપમાં લઈ લેવાની, જેમાં આ n જે છે એ ઘાતાંક છે. એ n જે છે એ ધન અથવા ઋણ ઘાતાંક હોઈ શકે છે. જ્યારે કેપિટલ N જે છે એ 1 થી લઈને 9.99 સુધીની સંખ્યા કોઈ બી હોઈ શકે છે. 1 થી લઈને 9.99 સુધીની, અને આ n જે છે એ ધન અથવા ઋણ ઘાતાંક હોઈ શકે છે. આ રીતના જે છે ને ફેરવી નાખવાની. હવે તમને અહીંયા અમુક ઉદાહરણ આપું કે આપણી પાસે કોઈ સંખ્યા છે 0.0000165. તો આ સંખ્યાને મારે આ રીતના ફેરવવી હોય તો હું આને આ રીતના ફેરવીશ બાળકો. 1.65 ગુણ્યા 1, 2, 3, 4 અને 5 10^-5. સમજાણું? n × 10⁻n, જ્યાં નાનો n છે એ ઋણ ઘાતાંક દર્શાવે છે, -5. બીજું કોઈ ઉદાહરણ આપવું હોય તો 2, 3, 8, 4, 7, 6. માની લો કે આવી કોઈ કિંમત છે તો આને કઈ રીતના ફેરવાય? આને ફેરવાય 2.38 × 1, 2, 3, 4 ને 5 10⁵. n × 10⁻n માં ફેરવી છે, જ્યાં નાનો n એ 5 છે, 5. સો કોઈ પણ આવી મોટી સંખ્યા હોય અથવા ખૂબ એટલે ખૂબ દળ ઓછું હોય પદાર્થનું અથવા અણુનું, ત્યારે એને સંખ્યાને n × 10⁻n માં ફેરવી નાખવાની. n × 10⁻n માં ફેરવી નાખવાની, જ્યાં નાનો n છે એ ધન અથવા ઋણ ઘાતાંક હોઈ શકે છે. ખ્યાલ આવે છે બાળકો? સમજાય છે? માની લો કે આપણી પાસે એવી કોઈ સંખ્યા છે, એનો તમારે ગુણાકાર ભાગાકાર સરવાળો બાદબાકી જે કાંઈ પણ બી કરવું હોય તો એ કઈ રીતના કરવું એના અમુક ઉદાહરણ જે છે તમારા ટેક્સ્ટબુકના જ છે, બરાબર છે? એ હું અહીં સમજાવું છું. માની લો કે આપણને આવી કોઈ સંખ્યા આપી છે 5.6 ગુણ્યા 10^5 એને ગુણ્યા 6.9 ગુણ્યા 10^8. આવી કોઈ સંખ્યા છે તો શું કરવાનું? તો કે જ્યારે આ ગુણાકાર હોય ને બાળકો, ત્યારે જે ઘાત હોય ને એનો સરવાળો થશે. શું થશે? એનો સરવાળો. પાછું એકવાર કહું છું, ગુણાકાર હોય ત્યારે 10ની જે ઘાતાંક હોય એ ઘાતાંકનો સરવાળો થશે. તો આ સંખ્યાને આ રીતના ફેરવશું આપણે. પહેલા 5.6 ગુણ્યા 6.9 એટલે આ ગુણાકાર થઈ ગયો. અહીંયા 10^5 પ્લસ અહીંયા 8 આ રીતના આવશે. ગુણાકાર છે તો આપણે સરવાળો કરશું. દરેકની ગણતરી જે છે એ હું તમને કરી દઉં છું. તો પહેલા આપણે કરશું 5.6 ગુણ્યા 6.9 જે થાય છે 38.64. સો આ જે કિંમત આવી 38.64 ગુણ્યા 10^5 ને 8 13. હવે માની લો કે આ કિંમત જે છે મારે આ રીતના ફેરવી છે. હવે જે કરાવું છું એમાં ખાસ ધ્યાન આપજો. મોટા ભાગનો જે ગણતરીમાં ભૂલ કરે છે બાળકો, અહીંયા 3.86 કર્યું છે. મેં અહીંયા 1 દશાંશ ઘટાડ્યો છે, 1 પોઈન્ટ ઘટાડ્યો છે. તો મેં તમને શીખવાડ્યું છે જો અહીંયા 1 પોઈન્ટ ઘટે તો અહીંયા 1 પોઈન્ટ વધારવાનો છે.
વધારવાનો છે એટલે આ થઈ જશે 10^13 માંથી 10^14. આ થઈ ગયો તમારો ફાઇનલ આન્સર. ખ્યાલ આવ્યો બાળકો? સમજાણું બધાને? જેટલા પોઈન્ટ અહીંયા ઘટાડો એટલા પોઈન્ટ અહીંયા વધારવાના, જેટલા દશાંશ અહીંયા ઘટાડો એટલા અહીંયા વધારવાના છે. આ નિયમ હંમેશા રાખવાનો, એટલે ક્યારે ગણતરીમાં ભૂલ પડશે નહીં. ખબર પડી? માઇનસમાં આવે ત્યારે તમે વધારે લોચા મારો છો, તો એનું પણ આપણે એક ઉદાહરણ લીધું છે અહીંયા. પેલા આ ઉદાહરણ છે, આને સોલ્વ કઈ રીતના કરવું એ આપણે જોઈએ. આને પેલા લખશું 9.8 ગુણ્યા 2.5, એટલે આ ગુણાકાર કર્યો છે. આ થઈ જશે 10^-2 પ્લસ 10^-6 છે. મેં તમને કીધું કે સરવાળો કરવાનો છે, પણ આ માઇનસ છે એટલે એ પ્રમાણે લીધું છે. સો પેલા આ જોઈએ, 9.8 ગુણ્યા 2.5, આ થઈ જશે 24.5 ગુણ્યા 10, આ -2 છે, પ્લસ માઇનસ માઇનસ, એટલે આ થઈ જશે 10^-2 -6, માઇનસ પ્લસ માઇનસ, એટલે આ હરખું લખો એટલે 24.5 ગુણ્યા 10^-8, -2 ને -6 એટલે -8. હજી આને વ્યવસ્થિત લખો એટલે 2.45. હવે જોજો, જે તમે ભૂલ કરો એ જોજો. હવે 24.5 માંથી 2.45 કર્યું છે એટલે અહીંયા ઘટાડો, અહીંયા ઘટાડો કર્યો તો અહીંયા વધારો થાય. વધારો થાય એટલે તમે એમ કહો કે સર 8નું 9 થાય, પણ બુઠા અહીંયા જો તું અહીંયા આગળ સાઈન માઇનસ છે, એટલે આ જે કિંમત છે એ થઈ જશે 10^-7. સર તમને ક્યાં ખબર પડે સર 8 માંથી 7 એ તો ઘટ્યું કહેવાય સર, પણ બુઠા આગળ સાઈન માઇનસ છે એટલે આ વધારો જ કર્યો છે. કારણ કે અહીંયા મેં ઘટાડો કર્યો હતો એટલે અહીંયા વધારો થયો છે. ખબર પડી? અહીંયા 2.45 હતા, અહીંયા 24.5 હતા, એની પહેલા આપણે 2.45 કર્યા છે. તો અહીંયા કિંમત ઘટી તો અહીંયા વધે, અહીંયા 1 પોઈન્ટ ઘટાડ્યો તો 1 પોઈન્ટ વધે. વધે એટલે 8નું 9 નહીં થાય, ચોખ્ખોટ કરું છું. 9 થયું એ તો ઘટ્યું કહેવાય, કારણ કે સાઈન માઇનસ છે. એટલા માટે -8 માંથી અહીંયા -7 જે વધ્યું છે એ દર્શાવે છે. ખ્યાલ આવી ગયો બાળકો? એટલે આમાં તમે જે ભૂલ કરો છો એ મોટા ભાગની અહીંયા કરો છો, કે અહીંયા માઇનસ સાઈન હોય ત્યારે ઊંધું થઈ જશે. ખાસ ધ્યાન આપવાનું. ખબર પડી બાળકો? હવે બીજી વાત, આ વાત થઈ ગુણાકારની. હવે ભાગાકારમાં શું કરવાનું એ તમને શીખવાડી દઉં. આ જે કિંમત હોય એનો તો ભાગાકાર કરી જ નાખવાનો છે, પણ અહીંયા 10ની જે કાંઈ પણ બી ઘાત હોય ને, જો અહીંયા પ્લસ હોય તો એ ઉપર જાય ત્યારે માઇનસ થઈ જાય, અને જો અહીંયા નીચે છેદમાં 10ની ઘાત માઇનસ હોય તો એ ઉપર જતા પ્લસ થઈ જશે. પાછું એક હું કહું છું, છેદમાં અહીંયા 10ની ઘાત જે છે એ ઉપર પ્લસમાં હોય તો એને ઉપર લઈ જાવ તો એ માઇનસ થઈ જાય, અને જો અહીંયા ઘાત માઇનસ હોય તો એ ઉપર જતા પ્લસ થઈ જશે. સો આને પેલા આ રીતના લખશું, 2.7 છેદમાં 5.5 ગુણ્યા 10ની -3 પ્લસ 4 ઉપર જાય એટલે -4, આ -4. સો પેલા આપણે કરશું 2.7 ભાંગા 5.5. આ જે કિંમત છે એ આવે છે 0.490 ગુણ્યા 10ની -3 -4, એ થઈ જશે 10^-7. હવે આમાં ઉપરની જેમ જ અહીંયા 0.49 માંથી હું 4.90 કરું છું, એટલે 1 પોઈન્ટ મેં વધાર્યો છે. જો 0.49 નાની કિંમત છે, 4.9 મોટી કિંમત છે, 1 પોઈન્ટ આમાં વધાર્યો તો આમાં 1 પોઈન્ટ ઘટશે ને. જો અહીંયા 1 પોઈન્ટ ઘટે તો તમે એમ કહો કે સર 7 માંથી 6 થાય. અરે બુઠા, એ 7 માંથી 6 કર્યું તો વધ્યું કહેવાય. કાં તો કે તારો ડોહો આગળ સાઈન માઇનસ છે. એટલા માટે અહીંયા તમારે શું કરવાનું છે તો કે આ 10ની અહીંયા વધારી તો અહીંયા ઘટે એટલે -7 ને બદલે આ થશે -8. ખ્યાલ આવી ગયો બાળકો? સમજાઈ ગયું બધાને? જો અહીંયા બેયમાં અલગ અલગ છે, તમે જુઓ અહીંયા ઘટાડ્યું હતું એટલે અહીંયા વધે એટલે 10ની -8 માંથી -7. અહીંયા આપણે વધાર્યું છે એટલા માટે અહીંયા ઘટે છે એટલા માટે 7 માંથી 8, બરાબર. 7 માંથી 8 કિંમત નહીં, બરાબર, આગળ સાઈન માઇનસ છે. સમજાણું? આ એવું ઉદાહરણ થયું કે જેમાં 10માં નીચેની ઘાત જે છે એ પ્લસમાં હતી. માની લો કે એ ઘાત જે છે એ માઇનસમાં હોય તો શું થાય એની ગણતરી જે છે એ હું તમને અહીંયા કરાવી દઉં છું. માની લો કે આ કિંમત જે છે એ આમ છે,
2.7 ગુણ્યા 10⁻³ અને છેદમાં 5.5 ગુણ્યા 10⁻⁴ આવું છે. અહીંયા 10⁻4 હતી એની બદલે મેં ઉદાહરણ આપ્યું છે એમાં -4 લીધું છે. તો શું કરવાનું? બાકીનું બધું સરખું રહીએ તો આની ગણતરી જે છે એ આમ કરશું. 2.7 ભાગ્યા 5.5 ગુણ્યા 10 આ -3 -4 ઉપર જાય એટલે એ થઈ જશે +4. સો આ થઈ જશે 0.490 ગુણ્યા -3 +4 એટલે આ થઈ જશે 10⁻1. આ +1 લખો કે ન લખો કાંઈ ફેર ન પડે. હવે તમે આને વ્યવસ્થિત લખવા જાઓ તો કઈ રીતના લખાય? તો કે અહીંયા હું 1 પોઈન્ટ વધારું છું 4.9 એટલે 1 પોઈન્ટ ઘટી ગયો એટલે એ નીકળી જશે. સો આ જે છે એ જવાબ થઈ ગયો તમારો કેટલો? તો કે 4.9. કેટલો થઈ ગયો? 4.9. બરાબર. અહીંયા 1 પોઈન્ટ વધાર્યો તો 1 પોઈન્ટ ઘટી જાય એટલે એ નીકળી જશે. 10⁻1 છે એ નીકળી જશે. ખ્યાલ આવ્યો? આ નિયમ ક્યારે ભૂલવાનો નહીં કે એકમાં જેટલો પોઈન્ટ ઘટાડીએ બીજામાં એટલા પોઈન્ટ વધારવાના. ખ્યાલ આવે છે બાળકો? સો આ વાત થઈ ગુણાકારની, આ વાત થઈ ભાગાકારની. ત્યારબાદ આપણે જોઈએ સરવાળો અને બાદબાકી. હવે જો બાળકો આવી કિંમતનો જ્યારે સરવાળો અથવા બાદબાકી કરતા હોય ત્યારે હંમેશા ધ્યાનમાં રાખવાનું કે 10નો જે ઘાતાંક જે છે એ સમાન થવો જોઈએ. 10નો ઘાતાંક જે છે કેવો થવો જોઈએ? સમાન કરી નાખવાનો છે પહેલા. સો પહેલી વાત અહીંયા ઘાતાંક જે છે એ કેવો થવો જોઈએ? તો કે સમાન થવો જોઈએ. ઓકે, હવે આપણે એક ઉદાહરણ લઈએ. અહીંયા ઉદાહરણ છે 1.12 ગુણ્યા 10⁻+4 પ્લસ 8.95 ગુણ્યા 10⁻3. તો અહીંયા 10⁻4 છે, અહીંયા 10⁻3 છે. જો ઘાતાંક સરખો કરવો હોય તો કા ને 4 નું 3 માં ફેરવાય, કા 3 ને 4 માં ફેરવાય. આપણે માની લો કે 3 માં ફેરવીએ તો અહીંયા 3 માં ફેરવવું છે તો અહીંયા મેં 4 માંથી 3 એટલે ઘટાડો કર્યો. 4 માંથી 3 એટલે ઘટાડો થયો ને 1 પોઈન્ટ નો. તો અહીંયા ઘટાડો થયો હોય તો અહીંયા વધારો થાય એટલે આ થઈ જશે 11.2 પ્લસ 8.95 ગુણ્યા 10⁻3. હવે તમે જોવા જાઓ તો બેયમાં મેં ઘાત સરખી કરી નાખી છે. અહીંયા પણ 10⁻3 ઘાત, અહીંયા પણ 10⁻3 ઘાત. તો ઘાત જે છે એ કોમન કાઢી લ્યો. અહીંયા બી 10⁻3, અહીંયા બી 10⁻3 એટલે આ થઈ જશે 11.2 પ્લસ 8.95 ગુણ્યા 10⁻3 ઘાત. સો તમારો જવાબ આવશે 11.2 પ્લસ 8.95 20.15 ગુણ્યા 10⁻3 ઘાત. હજી મારે આને વ્યવસ્થિત લખવું છે. 20.15 જે છે એને પણ વ્યવસ્થિત લખવું છે. તો હું શું કરીશ? તો કે અહીંથી હજી અહીંયા લઈ જાઉં છું 2.015. અહીંયા ઘટાડો કર્યો છે 1 પોઈન્ટનો તો અહીંયા વધારો થશે. સો આ થઈ જશે 10⁻4. આ તમારો ફાઇનલ જવાબ આ રીતના થશે. અહીંયા 20.15 માંથી આપણે 2.15 કર્યું છે એટલે અહીંયા 1 પોઈન્ટનો ઘટાડો કર્યો છે. 10⁻4 3 માંથી આ થઈ જશે 10⁻4 ઘાત. અહીંયા 1 પોઈન્ટ ઘટાડો તો અહીંયા 1 પોઈન્ટ વધારો થશે. ખ્યાલ આવ્યો બાળકો? સમજાણું? એવો જ નિયમ અહીંયા બી નીચેનામાં બી લાગુ પાડશું કે માઇનસમાં છે એટલે કે બાદબાકી કરવાની છે. પણ અહીંયા 10⁻2 ઘાત છે, અહીંયા 10⁻3 ઘાત છે. ઘાતાંક સમાન કરવાનો છે, ઘાતાંક સરખો કરવાનો છે. તો શું કરશું? માની લો કે આને 10⁻3 ઘાતમાં ફેરવીએ છીએ. -2 માંથી -3 એટલે ઘટ્યું. જો ન્યા ઘટ્યું તો અહીંયા વધે એટલે આ થઈ જશે 25. 2.5 માંથી 25 થઈ ગયું છે. -4.8 ગુણ્યા 10⁻3. આને કાંઈ ફેરફાર નહીં કરીએ. મેં શું કર્યું છે તો કે ઘાતાંક સરખો કરવા માટે 10⁻2 માંથી 10⁻3 કર્યું છે. અહીંયા 1 પોઈન્ટ ઘટ્યો તો અહીંયા 1 પોઈન્ટ વધે એટલે 2.5 માંથી આ થઈ ગયું 25. હવે 10⁻3 અહીંયા બી છે, 10⁻3 અહીંયા બી છે તો એને કોમન કાઢી લ્યો 10⁻3 અને આ થઈ જશે 25 - 4.8. સો 25 - 4.8
આ થઈ ગયું છે 20.2 ગુણ્યા 10⁻3. હજી મારે આને વ્યવસ્થિત કરવું છે તો કઈ રીતના કરશું? તો કે 2.02 અહીંયા 1 પોઈન્ટ ઘટાડો તો અહીંયા 1 પોઈન્ટ વધે એટલે આ થઈ જશે 10⁻2. 20.2 એમાંથી 2.02 અહીંયા 1 પોઈન્ટ ઘટ્યો તો 1 પોઈન્ટ વધે. તો તમને એમ થાય સર 3 માંથી 2 એટલે તો ઘટાડ્યું ને, પણ બુઠા અહીંયા આગળ સાઈન માઇનસ છે એટલે એ વૈધું કહેવાય. શું કહેવાય? વૈધું કહેવાય. ખ્યાલ આવ્યો? એટલે માઇનસ હોય ત્યારે હંમેશા નિરાયતે ગણતરી કરવી કે ભાઈ આ -3 છે એમાંથી -2 થાય એટલે એ વધે, ઘટે નહીં. સમજાણું? -7 માંથી -8 કરો તો એ ઘટે છે, વધતું નથી. સમજાય છે? એટલે માઇનસમાં થોડુંક ધ્યાન રાખવું બધાએ. સો આ હતું બાળકો. અહીંયા આપણે ગુણાકાર કર્યું. ગુણાકારમાં મેં કીધું કે 10 ની જે ઘાત હોય એનો સરવાળો કરવાનો છે, એના 2 ઉદાહરણ લીધા છે. ભાગાકારમાં કીધું કે 10 ની જે છેદમાં નીચેની ઘાત હોય એ ઉપર જાય, જો એ પ્લસ હોય તો માઇનસ થઈ જાય અને માઇનસ હોય તો એ પ્લસ થઈ જશે. અને સરવાળો અને બાદબાકી કરવામાં ધ્યાન રાખવાનું કે આ 10 ની ઘાતાંક જે છે એ એક સમાન થવી જોઈએ કે જેથી કરીને તમે કોમન કાઢી શકો. શું કાઢી શકો? કોમન કાઢી શકો. કોમન કાઢ્યું છે અહીંયા, એવી રીતના અહીંયા બી કોમન કાઢ્યું છે. તો 10 ની ઘાતાંક જે છે એ સમાન કરવાની છે. અને માઇનસમાં હોય 10 ની ઘાત ત્યારે હંમેશા ધ્યાન રાખવાનું. શું ધ્યાન રાખવાનું કે ભાઈ અહીંયા -2 માંથી -3 થયું તો એ ઘટ્યું કહેવાય, અને -7 માંથી -8 થયું તો એ ઘટ્યું કહેવાય, પણ -7 માંથી -6 થાય તો એ વૈધું કહેવાય. સમજાય છે? હજી એકવાર તમને ઉદાહરણ આપું છું કે મારી પાસે કોઈ એક કિંમત છે, આનમાં નથી લખતો, ઉદાહરણ આપું છું કે 10 ની -6 છે, એમાંથી આ થઈ ગયું 10 ની -7 અને આ થઈ ગયું 10 ની -8. સોરી, આ થઈ ગયું 10 ની -5. મારી પાસે એક કિંમત છે 10 ની -6 ઘાત. તો એમાંથી મારે ફેરવવું છે 10 ની -7 માં. તો અહીંથી અહીંયા આ થયો એને ઘટાડો કહેવાય. શું કહેવાય? ઘટાડો. અને 10 ની -6 માંથી 10 ની -5 માં જાય તો આને કહેવાય વધારો. શું કહેવાય? વધારો. આ વધારો થયો છે, આ ઘટાડો થયો છે. આ મગજમાં હંમેશા રાખવું. -6 માંથી -7 એટલે ઘટ્યું કહેવાય, -6 માંથી -5 એટલે વધ્યું કહેવાય. એ મગજમાં હંમેશા રાખવું એટલે ક્યારેય ભૂલ નહીં પડે. અને બીજી વસ્તુ જે મેં તમને શીખવાડી એ કે માની લો કે ભાઈ અહીંથી અહીંયા જાઓ છો, જો અહીંયા કિંમતમાં ઘટાડો થાય તો અહીંયા હંમેશા વધે. જેટલા પોઈન્ટ અહીંયા ઘટાડો એટલા પોઈન્ટ અહીંયા વધારો થાય. એટલે ક્યારેય ગણતરીમાં ભૂલ થશે નહીં. બરાબર? કે એક કિંમત ઘટે છે તો સામે જેટલા પોઈન્ટ ઘટાડ્યું હોય એટલા પોઈન્ટ સામે વધે, અને અહીંયા જેટલા પોઈન્ટ વધાર્યું હોય એટલા પોઈન્ટ સામે ઘટે. ખ્યાલ આવ્યો? તો બાકીના પ્રેક્ટિસ માટેના જે ઉદાહરણ આ જે છે એ ટેક્સ્ટબુકના મેં તમને ઉદાહરણ શીખવાડ્યા. પ્રેક્ટિસ માટેના તમને સ્વાધ્યાયમાં વધારાના આપ્યા છે. એ તમારે જાતે જે છે એ પ્રેક્ટિસ કરવાની છે, જેથી કરીને તમને ભવિષ્યમાં આવી રીતના કોઈ આવે દાખલામાં, પછી ફિઝિક્સમાં આવે, કેમેસ્ટ્રીમાં આવે કે મેથ્સમાં આવે તો ગણતરીમાં ભૂલ પડે નહીં. બરાબર? એટલે ખાસ આ વ્યવસ્થિત શાંતિથી જેટલું પ્રમાણ મેં સમજાવ્યું છે એ ધ્યાનથી જુઓ. બરાબર છે? અને આના પ્રેક્ટિસ બને એટલા મેક્સિમમ થાય એટલું કરજો, કે આના પ્રેક્ટિસ માટેના જે છે એ તમને સ્વાધ્યાયની અંદર આપેલા છે. ખ્યાલ આવ્યો? ભૂલાય નહીં, એ તમારે કરવાના છે. તો બસ બાળકો, આજના લેક્ચર માટે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. બરાબર છે? જેટલું પણ હું અહીંયા ચલાવું છું શાંતિથી નિરાતે જોજો, સાથોસાથ સમજજો, ટેક્સ્ટબુકની અંદર પણ સાથોસાથ વાંચન કરતા જાજો, અને એમાંથી પણ સમજજો જે કાંઈ પણ મેં અહીંયા સમજાવ્યું છે. અને ત્યારબાદ ઘરે પોતે જાતે પ્રેક્ટિસ જે છે એ તમારે કરવાની છે. તો બાળકો, ફરી પાછું કહું છું, આનો એક સ્ક્રીનશોટ છે, તમે પાડી લો. બરાબર? વ્યવસ્થિત આખું જોઈ લો. આજના દિવસે અહીંયા સુધી રાખીએ છીએ. બધા જ બાળકોને ફરી પાછા મારા જય સ્વામિનારાયણ. સ્ક્રીનશોટ પાડી લો.